કારણ કે એને પીવાની પાબંદી છે. પીવાની પાબંદી હોય એટલે એમાંથી અનિષ્ટ ઊભું થાય. એ અનિષ્ટ થઈ ગયું છે, માટે હું એને ખોલી નાખવાની વાત કરું. તમે આને વ્યસન તરીકે ન લો. કારણ કે આ દારૂ કંઈ લોકો દારૂ પીને ક્યાં સમર્થ હોય કે તોફાન કરવા માટે દારૂ નથી. દારૂ ક્યાં મેડિકલ હોય ક્યાં બીજાની રીતે હોય, લોકો ચા કોફી પીતા હોય. દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવે છે. એના માટે કોઈ પટેલ સમાજ એવું નહીં, ઘણા બધા છે, ઘણા લોકો પીતા હોય. કોઈ એક સમાજનું આમાં નામ ન દેવાય. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી દારૂ અને દારૂબંધીને લઈને અને સાથે જ પાટીદાર સમાજના યુવાનોને લઈને ચર્ચા એ ચાલી રહી છે. સુરતના મહિલા પીએસઆઈ ઉર્વિશા બેને જે નિવેદન આપ્યું ત્યારબાદથી આ નિવેદન સતત ચર્ચાઈ રહ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડફિયા દ્વારા પણ દારૂને લઈને નિવેદન આપવામાં આવ્યું, પરંતુ તેમના નિવેદન બાદ તેમણે એ પણ કહ્યું કે દારૂ એ ગુજરાતની અંદર તમામ સમાજના યુવાનો પી રહ્યા છે. જો કે હવે આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ નિવેદન આપ્યું છે અને તેમના નિવેદનથી ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજકોટ ખાતે મીડિયા સાથે જે વાતચીત કરી હતી, જેમાં તેમણે પટેલ સમાજના યુવાનોએ દારૂના દૂષણ અંગેના નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે દારૂ એ માત્ર પાટીદાર સમાજ નહીં પણ અન્ય સમાજના યુવાનો પણ પી રહ્યા છે. ઘણા ઠેકાણે બહેનો પણ દારૂ પીવે છે, જે સ્વાભાવિક છે. દારૂબંધી એ ગુજરાતની અંદર ખોટી છે. પાડોશીના રાજ્યોમાં દારૂબંધીની નથી, દારૂની ત્યાં છૂટ આપવામાં આવી છે, જેના કારણે ગુજરાતની અંદર દારૂબંધીમાં સફળતા નહીં મળે. તેઓએ વધુમાં એમ પણ કહ્યું હતું કે દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યો છે. જો કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી દારૂને લઈને નિવેદનો એ ચાલી રહ્યા છે. સુરતના એક મહિલા પીએસઆઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર એટલે કે સુરતના સરથાણા પોલીસ મથકની અંદર રાત્રે જ્યારે દારૂ અંગે ડ્રાઈવ કરવામાં આવે છે ત્યારે 25થી વધુ લોકો દારૂ પીધેલી હાલતની અંદર પકડાય છે, જેમાં 10 કરતાં પણ વધુ એ પાટીદાર સમાજના યુવાનો હોય છે. જો કે કોઈ સમાજમાં દારૂનું દૂષણ હોય એવું ન હોય, પણ દારૂનું દૂષણ છે એ રીતે ટ્રીટ થાય છે. આ નિવેદન શંકરસિંહ વાઘેલાએ આપ્યું છે. કારણ કે દારૂ પીવાની પાબંદી છે, પાબંદી હોય એટલા માટે અનિષ્ટ ઊભી થાય છે, એટલે અનિષ્ટ થઈ રહ્યું છે અને સાથે જ માટે એને ખોલી નાખવાની વાત, એટલે કે દારૂબંધીને છૂટ આપવાની વાત છે. તમે આને વ્યસન તરીકે ન લો. દારૂ કાંઈ તોફાન કરવા માટે નથી. લોકો ચા કોફી પીતા હોય છે, દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું નિવેદન શંકરસિંહ બાપુએ આપ્યું છે અને બાપુના નિવેદનથી ચર્ચાઓ પણ થઈ રહી છે. શું કહ્યું શંકરસિંહ બાપુએ, પહેલાં એ પણ તમે સાંભળો. કોઈ સમાજમાં દૂષણ હોય એવું ના હોય. આખું દારૂવાળું વસ્તુ એ દૂષણ તરીકે ટ્રીટ થાય છે, કારણ કે એને પીવાની પાબંદી છે. પીવાની પાબંદી હોય એટલે એમાંથી અનિષ્ટ ઊભું થાય. એ અનિષ્ટ થઈ ગયું છે, માટે હું એને ખોલી નાખવાની વાત કરું. તમે આને વ્યસન તરીકે ન લો. કારણ કે આ દારૂ કંઈ લોકો દારૂ પીને ક્યાં સમર્થ હોય કે તોફાન કરવા માટે દારૂ નથી. દારૂ ક્યાં મેડિકલ હોય ક્યાં બીજાની રીતે હોય, લોકો ચા કોફી પીતા હોય. દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવ્યો છે. એના માટે કોઈ પટેલ સમાજ એવું નહીં, ઘણા બધા છે, ઘણા લોકો પીતા હોય. કોઈ એક સમાજનું આમાં નામ ન દેવાય. યુવાનોમાં ખાસ હાલત લાગી છે. યુવાન તો દરેક ઠેકાણે યુવાન તો એક સ્ટેટસ હોય. યુવાન આજનો યુવાન એ આવતીકાલે એ ગરડો થવાનો. આજનો ઉંમરલાયક ગઈકાલે યુવાન હતો, એ બી એ ચક્કરમાં તો ચાલ્યા કરે. આમાં યુવાનનું એવું નથી હોતું. બધા બહેનો બી પીતા હોય છે, ઘણા ઠેકાણે આવું ચાલતું હોય છે. એટલે આમાં એ પરિવાર ઉપર, એ સમાજ ઉપર અસર હોય કે જેનામાં આ પ્રમાણે યોગ્ય કોઈ સલાહકાર હોય તો કોઈ આવું ન કરે. યુવાનોનું ગ્રુપ ખરાબ હોય તો એ આવું કરે. ખાસ દારૂબંધીને લઈને શું કહેશો? ફરી એક વખત ના, ઓના વિરોધી શું? દારૂબંધી ગુજરાતમાં ખોટી છે. પડોશમાં બધે ખુલ્લું હોય તો અહીં સફળતા ન મળે. એટલે ભયંકર કરપ્શન ન્યુસન્સ છે બધું. ખોટો દારૂ પીને લોકો મરી જાય છે. લાખો, લગભગ 10 લાખ જેટલી ગુજરાતમાં વિધવા બહેનો 30 વર્ષની નીચેની 2 બાળકોની માં, એનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો. એ વિધવા બહેનોને જવાબ આપો. એમનું કહેવું છે કે સારો પીધો હોય તો ન મરી જાય, પીવાનો છે તો એને સારો પીવડાવો. એના માટે આ બધું કરવાનું કારણ.
તો ગુજરાતમાં અત્યારે કઈ પ્રકારની આપ સરકાર જોઈ રહ્યા છો અને આપ પણ એક એ ચાલ્યા કરે છે, રૂટીન છે બધું. સરકાર હોય, ગવર્મેન્ટ મીન્સ ગવર્મેન્ટ ચાલ્યા કરવાનું. ઓકે, જે સંચાલન જે છે તો રહેવાનું, પાર્ટીએ નક્કી કરવાનું, પોતે કે રીતે ચલાવવાનું. તો શંકરસિંહ બાપુએ જે નિવેદન આપ્યું હતું, નિવેદનની અંદર એક વાત એ ખૂબ ચર્ચાઈ રહી છે કે ના માત્ર પાટીદાર સમાજના યુવાનો, તમામ લોકો દારૂ પી રહ્યા છે અને સાથે ગુજરાતની અંદર મહિલાઓ પણ દારૂ પી રહ્યા છે. આ નિવેદન શંકરસિંહ બાપુએ આપતાની સાથે જ હવે ચર્ચાનો વિષય થઈ રહ્યો છે કે પટેલ સમાજ નહીં, ઘણા બધા સમાજ એ દારૂ પીતા હોય છે, આમાં કોઈ સમાજનું નામ ન દેવાય, આવું શંકરસિંહ બાપુએ કહ્યું. અને સાથે જ તેમણે એ પણ કહ્યું કે યુવાન તો એક સ્ટેટસ છે, આજનો યુવાન આવતીકાલે ઘરડો થવાનો છે. આમાં યુવાનો પીવે છે એવું હોતું નથી, આમાં તમામ લોકો દારૂ પીતા હોય છે, યુવાનોનું ગ્રુપ ખરાબ હોય એવું આ કરે છે. અને સાથે જ દારૂને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાના વચ્ચે ગુજરાતમાં દારૂબંધી છે એનો હું વિરોધી છું, આવું નિવેદન શંકરસિંહ બાપુએ આપ્યું. પડોશમાં રહેલા ખુલ્લેઆમ એટલે કે રાજ્યની અંદર દારૂ મળે છે અને અહીં સફળતા ન મેળવી શકાય, આને લીધે કરપ્શન ગુજરાતની અંદર વધી રહ્યું છે. આ બધું ન્યુસન્સ છે. ખોટો દારૂ પીને લોકો મરી જાય છે. 10 લાખ જેટલી ગુજરાતમાં વિધવા બહેનો એ 30 વર્ષથી નીચેની છે, એનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો. આ વાત એ વિધવા બહેનોનું કહેવું છે. અને સાથે જ તેમણે પણ કહ્યું હતું કે સારો દારૂ પીધો હોત ને તો એ આજે જીવતો હોત, તે મરેત નહીં. એટલે શંકરસિંહ બાપુએ એવું કીધું કે દારૂ પીવાનો છે તો તેને સારું પીવડાવો. આ નિવેદન શંકરસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવ્યું છે. અને આ નિવેદન આવતાની સાથે જ ફરી એકવાર ગુજરાતના રાજકારણની અંદર દારૂને લઈને ચર્ચા થઈ રહી છે. તમારું શું માનવું છે શંકરસિંહ બાપુના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આ જ પ્રકારના તમામ સચોટ સમાચાર અને એનાલિટિક વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.